રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં। આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો દિવસ અને હિંડોળા ઉત્સવનો પણ બીજો દિવસ। આજે બાંકે બિહારી ધામમાં હિંડોળા ઉત્સવમાં કમળના હિંડોળા ભાવિન મહારાજ દ્વારા ખૂબ જ સરસ રીતે હિંડોળા શણગાર કરવામાં આવ્યો છે। ઠાકોરજીનો પણ શણગાર કરવામાં આવ્યો છે। તો આવો આપણે હિંડોળાના અને ઠાકોરજીના દર્શન કરીને પાવન થઈએ। સાથે સાથે ગીતાસાગર મહારાજ દ્વારા જે બસનું આયોજન કરવામાં આવ્યું છે, તો આજે અમદાવાદથી એ બસ દિલ્હી ચકલા અને શાહપુરથી આવી છે। તો આપણે ભક્તોના પણ દર્શન કરીએ અને આપણે એમને પૂછીએ કે કેવી રહી વ્યવસ્થા, તમને કોઈ તકલીફ પડી કે નહીં, સાથે સાથે જમવાનું પણ કેવું હતું અને અહીંયા ગૌશાળાના દર્શન કર્યા એ પણ આપણે એમને પૂછીએ અને આપણે પણ આ જ વિડીયોમાં ગૌશાળાના પણ દર્શન કરીએ અને બાંકે બિહારીના પણ દર્શન કરીએ। તો આવો આપણે ભક્તોને પૂછીએ। રાધે રાધે। તો આપણે બંને મંડળ અહીંયા આગળ આવી ગયા છે, તો આપણે બધાને પૂછીએ અહીંયા આપને કેવો આનંદ આવ્યો। મારું નામ મંજુલા છે, અમે શાહપુર સરદારપુર સોસાયટીમાંથી આવ્યા છીએ। રાધા મંડળ અમારું નામ છે। અમારું મંડળમાં બહેનો બધી યંગ જ છે અને અમને ગીતાસાગર થ્રુ અમને બસ લેવા આવી હતી, અમારો નંબર લાગ્યો છે। અમે બોરડીમાં ભજન સારી રીતે કર્યા, અમે બહુ મજા આવી। એમણે સવારે ચા નાસ્તો કરાયો, જમવાનું। હવે હમણાં અમને ડાકોર લઈ જશે, ત્યાં દર્શન કરાવશે, ગૌશાળાના દર્શન કર્યા અને ખૂબ મજા કરી। આવું ને આવું દર વર્ષે અમને કરાવતા રહેવું અમારી અભિલાષા। રાધે રાધે। લાલ કી જય, વ્રજ પરિવારના લાલાની જય। આજના શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે અમને જે ગીતાસાગર મહારાજે
ગાડી આપીને અમે દિલ્હી ચક્રનું મંડળ રાધા મંડળ લઈને આવ્યા છે. અમે ખૂબ જ આનંદ કર્યો. અમને હર્ષોલ્લાસથી ભજન કીર્તન કર્યા, સવારે ચા નાસ્તો કરાવ્યા હતા. બપોર પ્રસાદી લઈશું અને પ્રસાદી લઈને પછી અમને ગળતેશ્વર ડાકોર દર્શન કરીને પરત અમને અમદાવાદ પહોંચવાનું છે. એટલો ગીતાસાગર મહારાજનો ખૂબ ખૂબ આભાર. અમને આવી નવી સેવા આપે છે, એમનો આભાર. રાધે રાધે. તો રાધે રાધે. આપણે પણ વિડીયોમાં જોયું હશે કે કેવી વ્યવસ્થા હતી, કેવી લોકોએ આનંદ કર્યો. જે પણ બે મંડળ આવ્યા હતા એમને ખૂબ આનંદ કર્યો, પ્રસાદીનો પણ આનંદ લીધો. આપણે બધાને પૂછ્યું, એમને પણ ખૂબ આનંદ આવ્યો. તો આપ પણ પધારો આપણા મંડળ સાથે અહીંયા આગળ બાકી બિહારી ધામ અલીણા બોરડી પાસે. અને આવા ને આવા અમારી ચેનલને કશ્યપ પ્રજાપતિ બ્લોગરને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.